આપણો આજનો દિવસ તો ખૂબ જ ખરાબ ગયો, કારણ કે આખો દિવસ આ કસ્ટમરના ઘેરે લગભગ હાય કેમ છો મિત્રો, બધા મજામાં છો? તો આપણું કામ તમને ખબર જ છે, હપ્તા ઉઘરાવવાનું. તો આવ્યા છે આપણે હપ્તો લેવા, પણ કસ્ટમરનો ઠેકાણો નહીં. આ કસ્ટમર દેખાય ને ઘર પણ કોઈ નહીં, એટલે કરીએ શું? વાગી ગયા સાંજના લગભગ જોવા દો 5:45 થઈ છે. 6 વાગી ગયા. શિયાળાનો દિવસ, ઠંડી પણ ખૂબ જ પડે છે, એટલે વહેલા હતું ઘરે નીકળવું પડશે. જો આપણે ઘર બાજુ જોઈએ તો કોઈ છે નહીં, મારું બાઇક છે તે પડ્યું. શું કરીએ યાર, આવા બધા આપણે ઘડા પર ચાલતા હોય છે. જો કલાકમાં આવી જાય તો સારું, બાકી નીકળીએ આપણે ઘર બાજુ. હવે જો પાછળ છે ને એ કસ્ટમરની છોડી એવું કહે કે કાલે આવજો. મારા ભાઈ પૈસા પેટ્રોલનું પોહાય એવું નહીં, બીજી કોઈ તકલીફ છે નહીં. તો લેવા જ પડશે ને, કાલ રોજ ચેલા ધક્કા ખાવાના એમ કહેજો. નહીં, આ છે ઘર. તમને એવું લાગતું હશે કે કોઈ છે, પણ જો ફક્ત ને ફક્ત તારું છે. પાછળ સુરત દાદો પણ આપણે આથમી ગયા, એટલે આપણે તો હેડવું જ પડશે. પડી ગઈ હોવા જ યાર. આપણો આજનો દિવસ તો ખૂબ જ ખરાબ ગયો, કારણ કે આખો દિવસ આ કસ્ટમરના ઘેરે લગભગ 4-5 કલાક બેહ્યો, પણ કોઈ આવ્યું નહીં. હવે નીકળી જવું પડશે લાગે, કારણ કે આજનો દિવસ તો બોગ જ ગયો. હવે ચાલો એ ઘરે.